મિત્રો આપણે ગાંધીનગરમાં એન્ટર કરી લીધી અને આપણે ગિફ્ટ સિટી વાળા સર્કલે પહોંચી ગયા, જોઈ શકો છો। તો હવે અહીંયાથી બધે ધીમે ધીમે આગળ, તો જો આપણે ધીમે ધીમે ગિફ્ટ સિટીમાં આગળ વધ્યા છીએ। વેલકમ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સિટી। તો આપણે બધે આગળ હવે ધીમે ધીમે ઉતાવળમાં ગાડી ભીડાઈ દીધી। જો ઓલાની ભીડાયેલી ગાડીમાં થૂકી આની, જોઈએ હવે શું કરે। હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી એશિયન પેન્ટની કંપની છે, ત્યાંથી આપણે ગાડી ભરવાની છે અને આપણે માલ ભરવાનું છે ગાંધીનગરનો। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। જઈએ પહેલાં આપણે એશિયન પેન્ટની કંપનીમાં અસલાલી, ત્યાં જઈને તમને બતાવું કઈ રીતે માલ ભરે છે, કેટલો ટાઈમ લગાડે છે। તો આવી ગયા આપણે ગાડી ભરવા માટે અને આ છે ગોડાઉન, અહીંયાથી ક્યાંકથી ભરવાની છે ગાડી। તો જોઈએ હવે ક્યાં લગાડે છે, કેટલો ટાઈમ લગાડે છે ભરવામાં, બતાવું તમને આગળ। ગાડી ભરવાનું ચાલુ કરી દીધી। તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે। 1 ઘંટા કલાકમાં ભરાઈ જશે એવું કહેશે, જોઈએ હવે। તો જુઓ અહીંયા આપણી ગાડી ભરાઈ ગઈ કમ્પ્લેટ અને આપણા બિલ પણ આવી ગયા। તો હવે અહીંયાથી ભાગ્યે ગાંધીનગર બાજુ વરઘોડો ખાલી કરવા। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો આપણે ત્યાંથી ગાડી ભરીને નીકળી ગયા અને આવી ગયા રિંગ રોડ ઉપર। હવે આગળ જઈને આપણે ડીઝલ પુરાવાનું છે। તો પહેલાં જશું પંપે ડીઝલ પુરાવા, પછી ત્યાંથી બધે આગળ। તો પહેલાં આગળ પંપ આવે ત્યાં આગળ જઈને ડીઝલ પુરાવીએ। તો આપણે આવી ગયા અહીંયા ડીઝલ પુરાવા, શું કહે છે, અને અહીંયાથી ડીઝલ પુરાવી અને હવે ભાગશું આગળ। તો ડીઝલ પુરાવીને નીકળી ગયા અને અત્યારે પહોંચી ગયા હાથીજણ સર્કલ। હવે બધે અહીંયાથી આગળ ધીમે ધીમે। તો અત્યારે આપણે પહોંચી ગયા રામોલ ટોલ પ્લાઝા ઉપર, રામોલ ટોલ ટેક્સ। તો અહીંયાથી ટોલ પાર કરીને બધે આગળ। ઉતાવળમાં ગાડી ભીડાઈ દીધી। જો ઓલાની ભીડાયેલી ગાડીમાં થૂકી આની, જોઈએ હવે શું કરે। ટ્રાફિક ચેક કરો રિંગ રોડનો। તો અત્યારે પહોંચી ગયા આપણે રણાસણ ટોલ પ્લાઝા ઉપર। હવે ધીમે ધીમે રણાસણ ટોલ પ્લાઝા ક્રોસ કરીએ। મિત્રો આપણે ગાંધીનગરમાં એન્ટર કરી લીધી અને આપણે ગિફ્ટ સિટી વાળા સર્કલે પહોંચી ગયા, જોઈ શકો છો। તો હવે અહીંયાથી બધે ધીમે ધીમે આગળ, તો જો આપણે ધીમે ધીમે ગિફ્ટ સિટીમાં આગળ વધ્યા છીએ। વેલકમ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સિટી। તો આપણે બધે આગળ હવે ધીમે ધીમે।
તો જુઓ મિત્રો, આ બીજું ગિફ્ટ સિટીનું સર્કલ આવી ગયું અને અહીંયાથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. ચેક કરો ગાંધીનગરનો નજારો. શેનું બનાવ્યું ખબર નહીં, પણ આ રીતનું છે કંઈક બસ સ્ટેન્ડ જેવું. તો આપણે ખાલી કરવાનું છે હવે. અહીંયાથી 15 કિલોમીટર હશે તો આપણે પહોંચીએ પહેલાં ત્યાં. તો આપણે ઇન્ફો સિટી ક્રોસ કરી લીધું. ઇન્ફો સિટી ક્રોસ કરીને આગળ સર્કલ આવ્યું છે, ત્યાંથી વધે આગળ. આ સર્કલથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. તો આપણે આવી ગયા અહીંયા ખાલી કરવા માટે. અને અહીંયા સામે એશિયન પેન્ટનું છે, એની અંદર ક્યાંક ખાલી કરવાની છે ગાડી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. તો જુઓ, અહીંયા આપણી ગાડી ખાલી કરવાની ચાલુ કરી દીધી અને અડધી ગાડી પણ ખાલી થઈ ગઈ. તો હવે બહુ ટાઈમ નહીં લાગે, તો ખાલી કરીને ભાગીએ આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો જો અહીંયા આપણી ગાડી ખાલી થઈ જાય તો હવે ભાડું લઈને નીકળીશું. તો આપણે ગાંધીનગર ગાડી ખાલી કરીને નીકળી ગયા અને હવે અહીંયાથી નીકળીશું બહાર. આ ખાલી સાઈડ જતો રહ્યો વિધાનસભા, પણ આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડ અમદાવાદ. તો બધે આપણે આગળ ધીમે ધીમે. રાતનો નજારો કંઈક આ રીતે આવે છે ગાંધીનગરનો. હલો. તો અહીંયાથી આપણે ગાડી કાઢી લઈએ બહાર. આ રસ્તો જાય અમદાવાદ સિટીમાં અને આપણે લઈ લઈએ નીચે. અહીંયાથી આવી જશે આપણે સરદાર પટેલ રિંગ રોડ. આગળ આવશે સર્કલ. તો જો આ આવી ગયું સર્કલ અને અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. આવી ગયા આપણે સરદાર પટેલ રિંગ રોડ ઉપર. હવે ધીમે ધીમે જવા દઈએ આગળ. તો મિત્રો, આપણે અહીંયા ગાડી રિંગ રોડ ઉપર આવીને રાખી દીધી ગાડી અને અહીંયા આવી ગયા ચા પાણી કરવા. તો હવે અહીંયાથી ચા પાણી કરીને વધીશું આગળ. રિંગ રોડનો ટ્રાફિક ચેક કરો, ફૂલ જામ પડ્યું છે. મામેરું ધીમે ધીમે આગળ હાલે એમાં આપણે જવાનું છે. તો નીકળીએ ધીમે ધીમે ટ્રાફિક કાપીને આગળ. ટ્રાફિક નડશે છે તો અસલાલી સર્કલ સુધી. 2 કલાકના ટ્રાફિક પાર કરીને હજી વસ્ત્રાલ ઓવરબ્રિજ પહોંચ્યા છીએ. હજી ટ્રાફિક ઓછો થતો નથી. ચેક કરો ટ્રાફિક. તો બધો ટ્રાફિક પાર કરીને અત્યારે વાગે રાતના 10:30 અને આપણે પહોંચવા આવ્યા હજી વટવા 4 રસ્તા.
આ છે વટવાની ચોકડી રિંગ રોડ ઉપરની. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં.